નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ એનો છેલ્લો મુદ્દો આકૃતિઓ એનો અભ્યાસ કરીશું. ખાસ કરીને આંકડાશાસ્ત્રની શરૂઆતમાં એક વાત એના વ્યાખ્યાના ભાગરૂપે એવી આપેલી આપણે કે આંકડાશાસ્ત્ર એટલે શું, તો કે કોઈ પણ આંકડાશાસ્ત્રીય પ્રશ્નની તપાસ માટે સૌપ્રથમ માહિતીનું એકત્રીકરણ કરવું, એનું વર્ગીકરણ કરવું, એનું પૃથ્થકરણ કરવું અને તેના ઉપરથી કોઈ યોગ્ય નિષ્કર્ષ તારવવા. આપણે પ્રકરણ 3 અગાઉ જોયું, મધ્યસ્થ બહુલક જોયા. પ્રકરણ 2 માં આપણે અસતત ચલ અને સતત ચલનું વર્ગીકરણ જોયું. પણ આ બધા ઉપરથી આપણે કોઈ નિષ્કર્ષ ઉપર આવી શકીએ નહીં, કોઈ સંશોધન કરી શકીએ નહીં. ઘણી વખત માહિતી લોકોને ઝડપથી સમજાઈ જાય અને એની અસરકારક રજૂઆત થાય, એટલા માટે માહિતીને આકૃતિ કે આલેખમાં દર્શાવવામાં આવે. જોકે આપણા અભ્યાસક્રમમાં આલેખો નથી, માત્ર આકૃતિઓ છે. તો આપણે આકૃતિઓ વિશે થોડી ચર્ચા કરીશું. ખરેખર આકૃતિઓ છે શું? કારણ કે ઘણી વખત ક્રિકેટ મેચમાં પણ તમે આકૃતિઓ દોરાયેલી જોઈ હશે. ઘણી વખત ન્યૂઝપેપરમાં પણ તમે બિઝનેસ ન્યૂઝની અંદર જુદી જુદી કંપનીના શેરના ભાવ માટે તમે આકૃતિઓ જોઈ હશે. આ આકૃતિઓ શું છે અને શા માટે દોરવામાં આવે છે, કોમર્સમાં તેનો ઉપયોગ શું છે, એની ચર્ચાઓ કરીએ. સૌથી પહેલા આકૃતિ એ છે શું, તો કે કોઈ પણ વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે અને સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરતું સાધન આકૃતિ છે. આકૃતિ ખરેખર શું છે, તો કે કોઈ વિશાળ પ્રકારની માહિતી હોય, ખૂબ મોટી માહિતી હોય અને જટિલ માહિતી હોય, એવી માહિતીને તમારે સરળતાથી સમજવી હોય તો એના માટે આકૃતિ છે એ ખૂબ સારું માધ્યમ. તમે ઘણી વખત જોયું હશે કે કંપનીઓના શેરની સમય આકૃતિ દોરેલી હોય તો એમાં એક રેખા છે એ નીચેથી ઉપર તરફ જતી હોય, ઉપરથી નીચે તરફ આવતી હોય, તો આપણને સરળતાથી ખબર પડે કે અમુક સમયે આ શેરના ભાવ છે એ ઊંચા ગયા છે, અમુક સમયે એ શેરના ભાવ છે એ નીચા ગયા છે. મતલબ કે માહિતીને સરળતાથી સમજવા માટે આકૃતિ એ ખૂબ ઉપયોગી. આ આકૃતિ દોરવાનો ફાયદો એ છે કે આકૃતિથી માહિતીની આકર્ષક, સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં રજૂઆત થાય. આ સૌથી મોટો ફાયદો. ઘણી વખત તમે આંકડાઓ છે એ ખૂબ મોટા 4-4, 5-5 પેજ ભરીને લખો તો એ લખવામાં, વાંચવામાં, એને સમજવામાં એ ખૂબ કંટાળો આવે. એને બદલે એ જ આંકડાકીય માહિતીઓને તમે સરસ મજાની આકૃતિમાં રજૂ કરો. ખાસ કરીને ભારત સરકાર છે એ દર 10 વર્ષે જે વસ્તી ગણતરી કરે, એ વસ્તી ગણતરીના આંકડાઓ છે સામાન્ય રીતે સ્તંભ આકૃતિ કે સમયાલેખ દ્વારા રજૂ કરે. આ સંજોગોમાં આપણે થાંભલાઓ જોઈને ખબર પડે કે વસ્તી વધે છે, ઘટે છે. ખરેખર એની પુસ્તિકા તમે જુઓ, NSSOની પુસ્તિકા જુઓ તો વિશાળ આંકડાઓ હોય જે આકર્ષક ન લાગે, પરંતુ એ જ માહિતીને તમે આકૃતિમાં રજૂ કરો તો એ આકર્ષક, સ્પષ્ટ અને ખૂબ ટૂંકમાં સંક્ષિપ્તમાં એની રજૂઆત કરી શકાય. બીજો ફાયદો એ છે કે માહિતીની ચિરંજીવ છાપ પડે. કોઈ પણ માહિતીને તમે આકૃતિમાં રજૂ કરો ને તો એ મન ઉપર એક ઘેરી છાપ ઊભી કરતી હોય. તમને એક સાદું ઉદાહરણ આપું. તમે ફિલ્મો જુઓ છો, એ ફિલ્મો ખરેખર વાર્તાઓ છે, પુસ્તકોમાં લખાયેલી વાર્તાઓ છે, પણ એ વાર્તા વાંચવી આપણને ન ગમે. કદાચ વાર્તા વાંચી હોય તો પણ એ બહુ લાંબા સમય સુધી યાદ ન રહે. પણ એ જ વાર્તાને તમે ચિત્ર સ્વરૂપે થિયેટરમાં રજૂ કર્યું હોય અને ચિત્રપટને તમે જુઓ તો તમારા માણસ ઉપર ખૂબ લાંબી અને ખૂબ ચિરંજીવ અસર છે એ ચિત્રની પડતી હોય છે. તો માહિતીને આકૃતિમાં જ્યારે રજૂ કરીએ ત્યારે તે મન ઉપર ખૂબ ઘેરી છાપ ઊભી કરે છે. નંબર 3, માહિતીની રજૂઆતમાં સમયનો બચાવ થાય. આકૃતિને તમે રજૂ કરો તો માહિતી રજૂ કરવામાં જેટલો સમય લાગે એના સાપેક્ષમાં
આકૃતિ દોરવામાં ખૂબ ઓછો સમય લાગે અને આપણે પ્રેક્ટિકલ આકૃતિ દોરી અને જોઈ લેશું કે ખૂબ ઝડપથી આપણે માહિતીને રજૂ કરી શકીએ છીએ. ત્યાર પછી છે માહિતીની સરખામણીમાં સરળતા. તમારે કોઈ બે માહિતીની સરખામણી કરવી હોય તો આકૃતિઓ એના માટે ખૂબ ઉપયોગી. તમારી પાસે 2 વર્ષના તમારા ધંધાના નફાની આકૃતિ હોય તો તમે સરખામણી કરી શકો કે ભાઈ અમુક વર્ષે નફો છે ઊંચો હતો, અમુક વર્ષે નફો છે એ નીચો છે. માનો કે 2020ના વર્ષની સરખામણી તમે બીજા કોઈ વર્ષ સાથે કરો તો એવું લાગે કે એ વર્ષમાં નફો છે ઊંચો હોય અને ચાલુ વર્ષે નફો છે એ નીચો હોય. તો સરખામણી કોમર્સમાં ખાસ કરીને સરખામણી કરવામાં આકૃતિનો બહુ ઉપયોગ થાય છે. બીજું, નિરક્ષર તેમજ બાળકો માટે તમે ઘણી વખત બહુ સાદી વાત કરું, તમે શાળાઓમાં જોતા હશો બાલ ભવનના જે નાના ભૂલકાઓ હોય એ ભૂલકાઓના વર્ગખંડમાં તમે જઈને જોજો, મોટા ભાગના વર્ગખંડમાં આકૃતિઓ ચિત્રો દોરેલા હશે. કારણ કે બાળકોને વસ્તુના નામ કરતાં એનું ચિત્ર છે એ વધારે યાદ રહેતું હોય છે. ખાસ કરીને અભણ લોકો પણ જે હોય છે, અભણ લોકો, એવા લોકોને પણ માહિતીને તમે આંકડાઓ દ્વારા રજૂ કરો તો એને ખૂબ સમજમાં ન આવે. એને બદલે તમે એવું ચિત્ર બતાવો, તમે એને આકૃતિ દોરીને બતાવો તો એને સમજાવવામાં ખૂબ સરળતા રહે. વેપાર વાણિજ્ય જાહેરાત કરવા માટે પણ આકૃતિઓનો ખૂબ મોટો ઉપયોગ થાય છે. તમે ઘણી બધી લર્નિંગ એપ્સ છે જોતા હશો, એમાં મોટા ભાગે લર્નિંગ એપ્સની અંદર ગ્રાફિક્સો દોરવા માટે આપ જોવો છો કે મોટા ભાગે આકૃતિઓનો આજે ઉપયોગ થઈ રહ્યો છે. અને સૌથી મહત્વની વાત તો એ કે આકૃતિને ભાષાનું બંધન નડતું નથી. ભાષાના જે સીમાડાઓ છે એ આકૃતિને નડતા નથી. સિંહની આકૃતિ છે એ ભારતમાં પણ એવી હોય, ઇંગ્લેન્ડમાં પણ એવી જ હોય અને ઓસ્ટ્રેલિયામાં પણ એવી જ હોય. હા, ભારતમાં આપણે સિંહ કહેતા હોય તો ઇંગ્લેન્ડમાં એને લાયન કહેતા હોય, નામ અલગ અલગ હોય, આકૃતિ છે એક જ હોય. આકૃતિને ભાષાનું બંધન છે એ નડતું નથી. પણ કહેવાય છે સિક્કાની 2 બાજુ હોય છે, એક બાજુ સારી હોય તો બીજી બાજુ ખરાબ પણ હોય છે. જો તમે આકૃતિ દોરવામાં યોગ્ય કાળજી ન રાખો તો એની મર્યાદાઓ પણ છે. આકૃતિ દોરવામાં ચોકસાઈનો અભાવ હોય તો આકૃતિ છે એ ગેરમાર્ગે દોરે. તમે જે સમજાવવા માંગતા હોય એની જગ્યાએ એ વ્યક્તિ છે કે અલગ જ સમજી જાય જો તમે યોગ્ય ચોકસાઈ ન રાખો તો. બીજું, ઘણી વખત દ્રષ્ટિભ્રમ પણ ઊભો થાય. જેવું આપણે ઘણી વાર આપણે સાંભળ્યું હશે કે જેવું જોતા હોઈએ એવું કદાચ હોય પણ નહીં. મને તો તમને સાદું ઉદાહરણ આપું. એક આપણે 2 આવા લંબચોરસ દોર્યું, આ બંને લંબચોરસ એક સરખા જ છે, પણ હવે હું એક લંબચોરસની અંદર આવી ખાલી આડી લીટી કરી દઉં તો હવે આ સરખા દેખાતા 2 લંબચોરસ થોડાક અલગ પડવા મળશે. છે એક જ, ખાલી એકમાં મેં આડી લીટી દોરી એટલે અલગ દેખાશે. મતલબ આકૃતિઓ ઘણી વખત દ્રષ્ટિભ્રમ ઊભો કરતી હોય છે. અને આકૃતિઓ છે એ એક્ઝેક્ટ માહિતી નથી. માહિતીનું એક આકર્ષક સ્વરૂપ છે, એક્ઝેક્ટ નથી. એટલે માહિતીની ચોકસાઈ આકૃતિઓમાં ઘટે છે. એવી આ 3 એની મર્યાદાઓ પણ છે. ત્યાર પછી આકૃતિના પ્રકારની વાત કરીએ તો આકૃતિના મુખ્ય 3 પ્રકાર: એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ. મુખ્ય 3 પ્રકાર. એમાં એકમાપી આકૃતિના પ્રકાર છે સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. દ્વિમાપીના પ્રકારો છે વર્તુળાકૃતિ અને વૃત્તાંશાકૃતિ. જ્યારે ચિત્રાકૃતિ છે જેવું ચિત્ર હોય
એ પ્રકારની આકૃતિ બને. સૌથી પહેલા સ્તંભાકૃતિની વાત કરીએ. જ્યારે માહિતીઓ એક જ ચલ લક્ષણ આપેલું હોય, માહિતી જુદા જુદા સમયની હોય, જુદા જુદા સ્થળની હોય, પણ એક જ ચલ લક્ષણ ઉત્પાદનની હોય અથવા તો વસ્તીની હોય અથવા તો ગરીબીની હોય, એક જ ચલ લક્ષણ હોય, ત્યારે તેને દર્શાવવા માટે સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે. જ્યારે માહિતી એક કરતા વધુ પરંતુ પરસ્પર સંબંધિત આપેલું સંબંધ, સ્ત્રીની સાથે પુરુષો હોય, શહેરી ગરીબીની સાથે ગ્રામીણ ગરીબી હોય, તો એને દર્શાવવા માટે પાસેની સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે સાદી વિભાજન, જ્યારે કુલ માહિતી આપેલી હોય અને એની સાથે પેટા માહિતી પણ આપેલી હોય, તો તેને દર્શાવવા માટે સાદી વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. જ્યારે કુલ માહિતી આપેલી હોય અને એ કુલ માહિતીને તમે 100% તરીકે લઈ તેના ભાગ પાડી અને માહિતી દર્શાવો, તો એને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ કહેવાય. બીજું છે દ્વિમાપી, જેમાં બે ચલ લક્ષણ લેવાના હોય. એના બે પ્રકાર છે, વર્તુળ અને વૃત્તાંશ, પણ આ બંને આપણા સિલેબસમાં છે નહીં. અને છેલ્લું છે ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ છે એ જે પ્રકારની માહિતી આપેલી હોય એ પ્રકારનું ચિત્ર દોરી અને રજૂ કરવાની હોય. કેરીની માહિતી આપેલી હોય તો કેરી દોરવાની હોય, છોકરાની માહિતી આપેલી હોય તો છોકરા દોરવાના હોય, કારની માહિતી આપેલી હોય તો કાર દોરવાની હોય. ખાસ કરીને આકૃતિ દોરતી વખતે અમુક બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. આકૃતિમાં સ્તંભોની લંબાઈ છે એ અલગ અલગ હોય, પરંતુ પહોળાઈ હંમેશા એક જ સરખી હોય. બીજું, આકૃતિમાં ઉગમ બિંદુ અને પ્રથમ આકૃતિ વચ્ચે જેટલું અંતર હોય એટલું અંતર બાકીના તમામ સ્તંભોની વચ્ચે હોવું જોઈએ. અને આલેખ અને આકૃતિ બંને અલગ ક્યાં પડે છે? તો કે આલેખની અંદર ડિઝાઇન દોરવાની ન હોય, પરંતુ આકૃતિની અંદર ફરજિયાત ડિઝાઇન દોરવાની હોય છે. આટલું તમે યાદ રાખો તો આકૃતિઓ દોરવી ખૂબ સરળ છે. તમે આ મુદ્દાઓ તમારી નોટબુકની અંદર લખો. ત્યાર પછી આપણે આકૃતિઓનો અભ્યાસ કરીએ. ત્યાર પછી સ્વાધ્યાય 2.3 ના દાખલા નંબર 1 ની રકમ છે, નીચેની માહિતીને યોગ્ય આકૃતિમાં રજૂ કરો. બે માહિતી છે. વિભાગ, જેમાં માર્ગ પરિવહન છે, રેલવે છે, આયકર છે, નાણાં છે અને આયોજન પંચ છે. કર્મચારીની સંખ્યા 4000, 6000, 3000, 2500 અને 1500. અહીંયા એક ચલની માહિતી છે, મતલબ કર્મચારીઓની જુદા જુદા વિભાગ અનુસાર વહેંચાયેલી માહિતી છે. તો આને દર્શાવવા માટે યોગ્ય આકૃતિ એ સ્તંભાકૃતિ કહેવાય. જ્યારે એક જ ચલને ધ્યાનમાં લઈને માહિતી આપેલી હોય ત્યારે યોગ્ય આકૃતિ છે એ સ્તંભાકૃતિ કહેવાય, જેમાં એક શખ્સ પર મુખ્ય ચલ આવે, વિભાગ છે મુખ્ય ચલ કહેવાય અને કર્મચારી ગૌણ ચલ કહેવાય, એ y અક્ષ પર આવે. તો આને ધ્યાનમાં લઈ આપણે એક આકૃતિ દોરીએ. સૌપ્રથમ x અક્ષ અને y અક્ષ, y અક્ષ અને x અક્ષ. ઉગમ બિંદુ 0, સ્કેલમાં લઈ લેવાનું. x અક્ષ પર વિભાગ છે, 1 એકમ બરાબર વિભાગ, અને y અક્ષ પર 1 એકમ બરાબર 1000 કર્મચારીઓ લઈ. સૌથી મોટા 6000 છે, તો 1000 ના સ્કેલમાં આપણે 6000 સુધી જઈએ. 1000, 2000, 3000, 4000, 5000 અને 6000.
જ્યારે એક અક્ષ પર જુદા જુદા વિભાગ છે, એમાં માર્ગ વિભાગ છે, એનો સ્તંભ રેલવે વિભાગ છે, એનો સ્તંભ આયકર વિભાગ છે, ઇન્કમ ટેક્સ જેને કહેવાય, એનો સ્તંભ ફિનાન્સ નાણાં વિભાગ છે, અને પ્લાનિંગ કમિશન આયોજન પંચ છે. એક અક્ષ પર જુદા જુદા વિભાગ દર્શાવવાના અને ત્યાર પછી જેવડો વિભાગ હોય એટલો સ્તંભ દોરવાનો. માર્ગ પરિવહનના 4000 છે તો માર્ગ પરિવહનની ઉપર અને 4000 ની સામે ત્યાંથી એક સ્તંભ છે તે દોરી લેવાનો. આકૃતિ છે એટલે વચ્ચે ડિઝાઇન બનાવવાની. સ્તંભ કોરો રાખવાનો નહીં. તમે તમારી સરળતા પ્રમાણે કોઈ પણ પ્રકારની ડિઝાઇન છે તે એની અંદર ઇન્વોલ્વ કરી શકો છો. રેલવેના 6000 છે તો 6000 ની સામે અને રેલવેની ઉપરથી એક સ્તંભ દોરવાનો. સ્તંભોની પહોળાઈ સરખી રાખવાની છે, લંબાઈ અલગ અલગ હોઈ શકે. રેલવેનો સ્તંભ રેલવેની ઉપર અને 6000 ની સામે. ત્યાર પછી આયકરના 3000 છે તો 3000 ની સામે અને આયકર ભવનની ઉપર. ની સામે લેવાનું અને આયકર લખેલું હોય એની ઉપર એનો સ્તંભ છે એ 3000 નો છે. નાણાં વિભાગ 2500 છે તો 2500 એટલે 2000 અને 3000 બંનેની વચ્ચે 2500 ની સામે રાખો અને નાણાં વિભાગની ઉપર એક સ્તંભ દોરીએ તો એ સ્તંભ છે આ પ્રકારનો આવી શકે. અને છેલ્લો આયોજન પર જેના 1500 છે તો 1500 એટલે 2000 અને 1000 ની વચ્ચે અને આયોજન પંચની ઉપર એટલે આપણે એક સ્તંભ છે એ આ પ્રકારનો આવશે. આ આપણી સાદી સ્તંભાકૃતિ થઈ કહેવાય, જે તમને પરીક્ષામાં 1-2 માર્ક્સની પૂછવામાં આવશે. કોઈ પણ 4 પ્રકારમાંથી એક માપીના જે 4 પેટા પ્રકાર છે એમાંથી આપણને 2 માર્ક્સની અંદર આવી સામાન્ય આકૃતિ છે એ પૂછવામાં આવતી હોય છે અને બુકની અંદર દોરી દે.